તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું મેહુલ ને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ટડવી યુટ્યુબ ચેનલ. પેલા બાબરીને જઈશું, પછી લગનમાં જઈશું. તો ગાઈસ હવે બધા તૈયાર થાય તો પછી નીકળીએ. તો હજુ ભાઈ ગાઈસ હજુ 8:25 થઈ તો 9 વાગ્યા જેવા નીકળીએ ઘરેથી. તો ચાલો પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી ડ્રાઈવર કાકા આવે એટલે પછી નીકળીએ. બધા તૈયાર થઈ જાય એટલે બસ દાદાનો ફોન આવે કે ખાંડ તો આવો લેવો એમ. તો મમ્મીએ કે જા તો તું લઈ જાય ગાડી લઈને. તો મેં ગાડી લઈને ખાંડ લેવા આવ્યો જ નજીક જ છે દાદાને ત્યાં. તો ચાલો હવે ત્યાં બોલાવવાને જઈને ગાઈસ ફાર્મ હાઉસ પર પહોંચી ગયા. પણ તમને મંદિર બતાવું અહીં શહેર પર મને બી મસ્ત જોડી ચંગાઈ જો. મંદિર ખલાસ જી કાળા છે ને પેલા નવો ટક્કર આદિવાસી એ ગમજો આકે પૈસા છે તેને આપ્યા ને ચાલો તેને પતા કેવું પછી થોડી વાર નીચે. તો ગાઈસ મેં તો ગાડી લઈને તો આવી ગયો ઘરે અને કાકા આવે છે. તો ચાલો હવે કાકો આવે એટલે પછી આપણે નીકળીએ છીએ ઘરે લગ્નમાં જવા. તો ચાલો કાકો એટલે મને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. તો અહીં બેઠા થોડી વાર તો પછી જમવા જઈએ. કઈ જાય અને સરપ્રાઈઝ આવી પર ગાડીએ રોહીબેન અને અન્નો જ આવે જ. અન્નો તો આવે જ. અન્નો જે પગારી છે તો અન્નો આવે તો તમને મળાવું પાછી એને અશ્વી હાય ये क्या रोही भी आई गई, अन्नू भी आई गई. रोही ना अन्नू મને બધા રોહિત કે કાઈ રોહિત ના વાળો તો રોહિત ક્યાં તને હે ને મારા બે ફ્રેન્ડ હે એવું નામ પડ્યો અનુ રોહિત આમ અંદર નરપત દાદા ને ગયા. હા તો મારી આ ખામ જ રહે આમ જાતી જ નથી હે. તો હવે તો અમે જઈએ છીએ ઘરે. તમે આવવાના ઘરે? હા હે હા કમ્પ્યુટર જોવા. કોમ્પ્યુટર જવા તો પપ્પા તો ના કે તમે હે સુવા તો ના કે નહીં જવાનું. આપણે પિક્ચર જોવો. એટલું વેલા જવું છે એ લોકોને ઘરે. જવું જ પડે ને ઘરે. મારે મૂવી જોવી. ગમલા જાવ છે કે પછી આમ ગડિયા કેવડિયા જઈએ કેવડિયા. બોલ હાલો આવું છે હે
આવું છે તારે આવું છે રોહી હા આવું તો છે પપ્પાને પૂછી જો અમે જઈએ છીએ ઘરે બીજા લગ્નમાં તો ચાલો હવે અગાડી જઈને કોઈ લોકો જોડે મળાવું કે બસ હા રોહી મેડમ બી આવી ગયા કે રોહી હવે એમાં આવે કે એને બી આવું છે અમારી જોડે સાથે પણ એને હવે કેન્સલ કરવાનું ઓકે રોહી ચાલો આવો તમે હે ના ના આવીશ હવે પાછા મામી બી થઈ રહેશે ને પછી રોકાવો એમ બાય બાય ડીંગુ લો આવ્યા અમે હવે બસ કેવડિયા પહોંચી ગયા છે તો ત્યાંથી નીકળ્યા તો વિડીયો નહીં ઉતાર્યો કેમ કે બેટરી ઉતરી ગઈ હતી ફોનમાં બંને ફોનમાંથી તો હવે અહીં પહોંચ્યા અડધો કલાકથી પહોંચ્યા પણ થોડી વાર આરામ કરીએ પછી ત્યાં લગ્નમાં જઈએ એટલે પછી તમને પાછા મળીએ તો ચાલો થોડી વાર ત્યાંની આરામ કરી લઉં ભાઈ જો જવા નીકળે એટલે મળીએ પાછા તો ગાઈસ મમ્મી જોડે લગ્નમાં જવા નીકળી ગયા અરે મમ્મી કેલું તો ચાલો હવે રસ્તામાંથી તો ચાલો ત્યાં લગ્નમાં જઈને ડાયરેક્ટ મળીએ લોકેશન પર પહોંચી ગયા છે તો મમ્મીનો વેટ કરે નીચે ચાલે આ છે નીલુ મામા નાના ભાઈ ચરણ મામા અરે અમારી વાઘરું હવે ઊભા થોડી વાર મામા જોડે મળાવું એ બાજુ એમના ફ્રેન્ડ જોડે મળવા ગયા એ જરા ફ્રી થાય એટલે તો હું મળાવું મામા જોડે અહીં ગઈ ગ્રહ શાંતિ જો મામા કંઈ મળાવું એવા અમારા મામા તો ગાઈસ આર્યા જો અમારા મામા વેરી હે ગાઈસ આજે આપણા મામાનું લગ્ન છે તમે જાનમાં જવાના મામા મામી લેવા માટે તો ચાલો થોડી વાર પાછા મળે જાન બાન બધી અત્યારે વખતે શું
જમી આવીએ ચલો. તો ગાઈસ ખાવાનું બી સ્ટાર્ટ થઈ ગયું. તો ના 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 ચાલશે. ચપટો છે, પાપડ છે, ભાત છે, શાક છે, દાળ છે, ખાલી પૂરી. ના ના ચાલશે મામી. હવે લગ્નમાં જાય ઘરે જ છીએ. તો મામાની મળી લીધા કે અમે ઘરે જઈએ એમ કરીને. મમ્મી લોકો આવે જ ઉપરથી. મમ્મી લોકો આવે એટલે મમ્મીને બિહારી પાસે આવી જઈએ. હવે તમારે એક છોકરી જણ મળાવું, મારી દીદી છે એમ નાની દીદી તેની જોડે. તો અડધે રસ્તે પહોંચી ગયા. આજુબાજુ એકલું જંગલ હતું, સુમસામ જ. કોઈ આવે ના કે કોઈ જાવે ના એવો રસ્તો છે. માસીને અગાઈ રાખીને પાછળ અમે આવીએ જ. આ મમ્મી જોડે આ વોટરફોલ જો. મમ્મીએ તો માસી જોડે મોકલી દીધો ગાડી પર. અને મેં તો જતો હતો દીદી પાસે, પણ દીદીનો સાડી પાસે જઈને એમને ફોન કર્યો કે દીદી મેં આવું છે એમ કરીને. પણ દીદી તો કે અમે તો બહાર આવ્યા બીજા લગ્નમાં એવું કરીને. તો મારો તો પોપટ જ થઈ ગયો. તો હવે મારો તો પ્લાન કેન્સલ થઈ ગયો દીદી પાસે જવાનો. દીદી માટે ચોકલેટો અને ઢીંગલી માટે તે બિસ્કિટ ને જેવું લીધું તો તે બી હવે રીવ મારી કરે. હવે તો કાલે તો વહેલા જ જવાનું છે ઘરે, એટલા માટે હમણાં જ જવાનો હતો રાતે. પણ હવે જોઈએ સવારમાં શું થાય શું નહીં. કદાચ સવાર વહેલું જવાતું હોય તો એમને આપી આવીશું ચોકલેટો ને એવું લીધું છે. તો હવે ચાલો ઘરે જઈને મળીએ. તો ગાઈસ ઘરે પહોંચી ગયા. હવે ચાલો અંદર જઈએ. જમપડી ઘરે પહોંચી ગયા. તો ઘરે પહોંચીને જરા ફ્રેશ થયો. જો દીદી માટે અને ઢીંગુ માટે શું લાવે તો હું બતાવું. જો આ ચોકલેટો લાવ્યો હતો ને પડીકા લાવ્યો હતો ઢીંગલી માટે. અને દીદી માટે આ ચોકલેટ લાવ્યો હતો. અહીં નાની દીદી માટે આ ચોકલેટ લાવ્યો હતો. તો હવે તો કેન્સલ થયું. ચોકલેટ ઓગળી ગઈ છે એમ થોડી ઓછી છે કે ચાલો હવે થોડીક વાર ફ્રીઝરમાં મૂકી દઈએ. ચાલો બાય બાય, ગુડ નાઇટ, સી યુ, ટેક કેર. ગુડ મોર્નિંગ. આજનો દિવસ કેવાથી ચાલુ થાય છે. તો ગાઈસ કાલે રાતે લેટ થઈ ગયું હતું હોવામાં, કેમ કે ઊંઘ નથી આવી. તો 1-2 વાગ્યા સુધી ટીવી જ જોઈ છે. તો હમણાં ઉઠ્યો 7 વાગે. તો હવે 9 વાગ્યાની બસ છે. તો મમ્મી જોડે હવે જઈએ છે. તો હવે ફ્રેશ થઈ જાઓ થોડીક વાર રહીને, અને પછી ચાય નાસ્તો કરીએ અને પછી નીકળીએ છીએ અમે. તો ચાલો હવે થોડી વાર ફ્રેશ થઈ જઈએ. તો ફ્રેશ થઈને પછી પાછા મળે. ચાલો ગાઈસ ચેન્જ થઈ ગયું, ફ્રેશ થઈને આવી ગયા આપણે. તો ચાલો ચાય નાસ્તો કરીએ અને પછી નીકળીએ છીએ ઘરેથી. તો ચાલો ચાય નાસ્તો કરવા જઈએ. બાય બાય અંકિત, બાય બાય. તો ગાઈસ ચાલો હવે જઈએ છીએ ઘરે. તો રેડી બેડી થઈ ગયા. હવે બુટ કરીને નીકળ્યો અમે.
તો અમારા મામી બી આવી ગયા બાય બાય કહેવામાં. મારા માસી જમકુડી રમડિયાત કરે જ આવે એટલે મામીને બાય બાય કહીએ. ચાલો બાય બાય. તો ચાલો બસ ડેપો જઈએ અને મામા મૂકવા આવ્યા છે મને ગાડીમાં. જો બહારનો સીન. તો બસ બી સામે જ મળી ગયો મને. સારું થયું વહેલા નીકળી આવ્યા ઘરેથી. બાકી થોડા બી લેટ પડતા તો બસ મળતી જ ના મને. ચાલો હવે ડાયરેક્ટ બસમાં. પહોંચી ગયા તો બસમાં તો બી છોકરી જબરી જેવા કરતી હતી. તેના વિડીયો જ્યારે બી વિડીયો ઉતારું ને ત્યારે ફરી જ જાય, ચોપટ થઈ જાય, જબરી વાતો કરતી હતી ભાઈ. આમ તો ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયા તો હવે ચાલો ફ્રેશ થઈને પછી દુકાને જઈએ ખાઈ પીને. તો ગાઈસ ચાલો હવે રેડી થઈ ગયા તો દુકાને જઈએ. તો પપ્પાને જમવા માટે છોડવા માટે તો ચાલો હવે દુકાને જઈને મળીએ તમને. આ ગાડી સ્કૂટી લઈને ગયા તો એને તો કિક મારવી પડશે, બેટરી લો થઈ ગયા છે એટલે. તો ચાલો હવે દુકાને જઈને મળે. તો ગાઈસ દુકાને પહોંચી ગયા આપણે. તો અહીં બેઠા થોડીક વાર પપ્પાને મોકલી દીધા ઘરે. તો હવે જો આગળ તમારા આગળનો સીન બતાવું. નવો કશું આવ્યો છે. ચાલો જો બેઠા જો આજે મોટા ભાઈ ગોઠવી એટલે. અને જો કેરી બી આવી ગઈ આપણી પાસે. તુવેર વટાણા છે, લસણ છે, આપણી છે, બધું જ છે જે જોઈએ તે તમારે. અને પેલા એ ગાડી પર શક્કરિયા છે, મરચા છે. પપ્પા બી આવી ગયા દુકાને. તો ગાઈસ પપ્પાને શાકભાજી ગોઠવી આવેલું ને એક બાજુમાં કેબિનમાં બેઠો ને મેં. તો પપ્પાએ તો મને ચેલા હોય પછી ગણવા માટે કે કેટલા છે એમ કરે. તો ચાલો થોડી વાર દુકાન બંધ કરીશું. હવે આજે 8 વાગ્યા જેવી દુકાન બંધ કરી દઈશું. ચાલો થોડી વાર પછી મળીએ દુકાન બંધ કરતો કરતી. ચાલો લેટ્સ ગો. શાકભાજી કેરેટમાં પેક કરી દીધી છે. કેબિનમાં કાકા ગોઠવે જ કેરેટો અને મોટો પછી કેરેટો આપે છે. જો કેરેટો ગોઠવા. તો ગાઈસ ઘરે પહોંચી ગયા. તો ચાલો ઘરમાં જઈએ અને હાથ પગ ધોઈએ અને પછી જમીને વિડીયો એડિટિંગ કરીને પછી સૂઈ જઈએ. આજે થાકી ગયા. તો ગાઈસ જમી લીધું અને કોઈ વાતો બી કરી લીધી. હવે ચાલો વિડીયો એડિટ કરી લઈએ અને પછી સૂઈ જઈએ. અને હવે પેલું દુકાન બી જવું એટલા માટે. હવે ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બાય બાય, ટાટા, સી યુ.